સાકણચંદ પટેલ યુનિવર્સિટી 1.5 મેગાવોટ સોલાર પાવર પ્લાન્ટ ગુજરાતની યુનિવર્સિટી કેમ્પસમાં સૌથી મોટો પ્રોજેક્ટ. સાકણચંદ પટેલ યુનિવર્સિટી નેશનલ સોલાર મિશન અને પર્યાવરણ પ્રેમી પ્રથાઓ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાને ફરી એકવાર મજબૂત કરી રહી છે. યુનિવર્સિટીએ પોતાના કેમ્પસમાં 1.5 મેગાવોટ સોલાર પાવર પ્લાન્ટ સ્થાપિત કરવા માટે વર્ક ઓર્ડર જારી કર્યો છે, જે સ્વચ્છ, હરિત અને ઉર્જા કાર્યક્ષમ પર્યાવરણને ટેકો આપવા માટેનું એક ઐતિહાસિક પગલું છે. આ પ્રોજેક્ટથી દર વર્ષે 22 લાખ કિલોવોટ કલાકથી વધુ વીજળીનું ઉત્પાદન કરશે, જેના પરિણામે દર વર્ષે ₹1.1 કરોડથી વધુની વીજળીની બચત થશે. કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરીને અને સ્વચ્છ ઉર્જાને પ્રોત્સાહિત કરીને પર્યાવરણીય ટકાઉતામાં યોગદાન આપશે. આ પહેલ દ્વારા દર વર્ષે આશરે 350 ટન કાર્બન ઉત્સર્જન અને 200 ટન કોલસાના ઉપયોગમાં ઘટાડો થશે. સાકણચંદ પટેલ યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલે જણાવ્યું કે તેમને આ પહેલ પર અત્યંત ગૌરવની લાગણી થાય છે અને આ પ્રોજેક્ટ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની નેશનલ સોલાર મિશન દ્રષ્ટિ સાથે સુસંગત છે, જે ઉર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવા અને જળવાયુ પરિવર્તનના પ્રભાવને ઘટાડવા માટેના રાષ્ટ્રીય ધ્યેયને આગળ ધપાવે છે. હાલમાં સાકણચંદ પટેલ યુનિવર્સિટીએ પોતાના કેમ્પસમાં અનેક હરિત પહેલો સફળતાપૂર્વક અમલમાં મૂકી છે, જેમ કે ઈ-બાઇક સ્ટેશન, જેમાં 25 ઈ-બાઇક્સ વિદ્યાર્થીઓ અને સ્ટાફ માટે મફતમાં ઉપલબ્ધ છે. કેમ્પસની અંદર મુસાફરી માટે 3 ઇલેક્ટ્રિક ગોલ્ફ કાર્સ, જે યુનિવર્સિટીએ જ સ્વયં ડિઝાઇન અને વિકસાવેલી છે. સોલાર ચાર્જિંગ સ્ટેશન, જે ટકાઉ પરિવહનને ટેકો આપે છે. 300 કેએલડી ક્ષમતાવાળો સેવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP) અને બાયોગેસ પ્લાન્ટ. આ પહેલો દ્વારા સાકણચંદ પટેલ યુનિવર્સિટીના પ્રમુખ પ્રકાશભાઈ પટેલ અને બોર્ડ ઓફ ટ્રસ્ટીઝના દૃઢ નેતૃત્વ હેઠળ સાકણચંદ પટેલ યુનિવર્સિટી સમાજ સેવા અને પર્યાવરણીય ટકાઉપણમાં પણ પોતાની ભૂમિકા ફરીથી મજબૂત બનાવે છે અને એક એવા કેમ્પસનું નિર્માણ કરે છે જે શૈક્ષણિક શ્રેષ્ઠતા અને પર્યાવરણ સંરક્ષણ વચ્ચે સંતુલન જાળવે છે. બ્યુરો ચીફ MG લાઈવ ન્યૂઝ, ચેતન પટેલ, મહેસાણા. સાકણચંદ પટેલ યુનિવર્સિટીએ પોતાના સમગ્ર કેમ્પસની ઇલેક્ટ્રિસિટીની જરૂરિયાત માટે સોલર આધારિત ઇલેક્ટ્રિસિટી જનરેશનનો પ્લાન્ટ 1.5 મેગાવોટ અને લગભગ આશરે 4.5 કરોડના ખર્ચે ઇન્સ્ટોલ કરવા માટેનો કોન્ટ્રાક્ટ આપેલો છે. આપણે સૌ સમજીએ છીએ કે સૌર ઉર્જાથી અત્યારે હાલ ભારત દેશની અંદર ઘણા બધા પ્રોજેક્ટ કામ કરી રહ્યા છે. એશિયાનો સૌથી મોટો ચારણકા પાવર પ્લાન્ટ પણ આપણા ગુજરાત સ્ટેટની અંદર કાર્યરત છે. ત્યારે સૌર ઉર્જાનો ઉપયોગ કરી અને ઇલેક્ટ્રિસિટી જનરેટ કરવા માટે સોલર પાવર પ્લાન્ટ એ 1.5 મેગાવોટનો સમગ્ર ગુજરાતની અંદર સાકણચંદ પટેલ યુનિવર્સિટી દ્વારા સ્થાપિત કરવામાં આવી રહ્યો છે, જે સમગ્ર ગુજરાતની તમામ યુનિવર્સિટીઓની અંદર કાર્યરત સોલર પ્લાન્ટમાં સૌથી મોટો સોલર પ્લાન્ટ બની રહેશે અને એ માટેનો કોન્ટ્રાક્ટ યુનિવર્સિટી દ્વારા આપવામાં આવ્યો છે અને આગામી 2 મહિનાની અંદર આ સમગ્ર પ્લાન્ટનું ઇન્સ્ટોલેશન થઈ જશે અને ડિસેમ્બરની એન્ડ સુધીની અંદર આખી યુનિવર્સિટી એ સૌર આધારિત પાવર પ્લાન્ટ યુનિવર્સિટી તરીકે કામ કરતી થશે, જેથી કરીને 35 લાખ રૂપિયા દર મહિને ઇલેક્ટ્રિસિટી જનરેશન પાછળ ખર્ચ એ યુનિવર્સિટીને ભોગવવાનો રહેશે નહીં અને લગભગ 3 વર્ષની અંદર સમગ્ર પ્રોજેક્ટની કોસ્ટ એ અમે ઇલેક્ટ્રિસિટીના ચાર્જોથી બચાવી અને પૂર્ણ કરી શકીશું.